નમસ્કાર, પ્રણામ, જય શ્રી રામ મિત્રો। માતા લક્ષ્મીના આગમન માટે આજે કરી લેજો તુલસીના છોડના આ ચમત્કારિક ઉપાયો। મિત્રો, હિન્દુ ધર્મમાં કેટલાક છોડને ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે। તેમાંથી એક છે તુલસી માનો છોડ। તો ચાલો જાણીએ કે માતા લક્ષ્મીના આગમન માટે આ છોડના ચમત્કારિક ઉપાયો ફાયદાકારક સાબિત કેવી રીતે થશે। તો આપણી માહિતી શરૂ કરીએ તે પહેલાં જે લોકો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી, જય તુલસીમાં જરૂર લખજો અને કમેન્ટ બોક્સમાં એ પણ જણાવી દેજો કે તમે તુલસી માની પૂજા કરો છો કે નહીં। વિડીયોને લાઈક અને શેર કરજો। ચાલો તમારો ટાઈમ ન બગાડતા આગળની માહિતી શરૂ કરીએ। મિત્રો, તુલસીનો સારી રીતે કરેલો ઉપયોગ આવા ચમત્કારિક ઉપાય કરી શકે છે। તમને જલ્દી જ તેની અસર દેખાવા લાગશે। આવી સ્થિતિમાં જો તમને મહેનત કરવા છતાં પણ જીવનમાં સફળતા નથી મળી રહી તો આ ઉપાયોથી તમને જલ્દી જ ફાયદો થશે। શમી, પીપળ અને તુલસીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। જો તમે તેને ઘરમાં લાવવાની સાથે સાથે તેની સેવા કરો છો તો તમને ચોક્કસ લાભ મળે છે। ચાલો જાણીએ વનસ્પતિશાસ્ત્ર વિશેની મહત્વપૂર્ણ માહિતી। પીપળનો છોડ ભૂલથી પણ ઘરમાં ન લગાવવો જોઈએ। તેને મંદિરમાં કે કોઈ પણ ખુલ્લી જગ્યાએ લગાવવો જોઈએ। આ વૃક્ષ વાવવાના અનેક ફાયદાઓ છે। શનિવારે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે। માતા લક્ષ્મી પ્રસન્ન પણ રહે છે। આ ઉપાયથી ભગવાન શનિદેવ પ્રસન્ન થાય છે। પીપળના ઝાડને જળ અર્પણ કરવાથી પણ વિશેષ લાભ થાય છે। ઘરમાં તુલસીનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેને દેવી લક્ષ્મીનું પ્રતીક પણ માનવામાં આવે છે। તેને ઘરમાં લગાવવાથી તમને અખંડ ફળ મળવા લાગશે। અને મિત્રો, આગળની માહિતી આગળ વધારીએ તે પહેલાં જે લોકો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો તુલસીના છોડની પૂજા કરવાના કેટલાક નિયમો છે તે આપણે આગળ જાણીએ। મંગળવારના દિવસે તેને ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ। ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી વ્યક્તિને ભગવાન શનિદેવની સાથે સાથે દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। આ છોડની નિયમિત પૂજા કરવાથી વ્યક્તિને જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે। મિત્રો, તમે દિવાળી જેવા મહાપર્વે તમે આવા ઉપાયો કરી શકો છો। તેને કારણે તમે રાતોરાત ધનવાન બની જશો। આ એક વસ્તુ તુલસીની નીચે બાંધો મિત્રો। તુલસી માને કયું પાણી ક્યારેય ન નાખવું જોઈએ અને તુલસીના મૂળમાં કઈ વસ્તુ બાંધવી જોઈએ। ચાલો તમને આવી જ કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છીએ। આ બાબતો છે જે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે। જો તમે આ વાતોનું પાલન નહીં કરો તો તમારે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। જો તમે આ બાબતોને અનુસરો છો તો તમને જીવનમાં ઘણો વધુ લાભ મળશે। તો ચાલો જાણીએ। જો તમે તુલસીની નીચે કંઈક બાંધો છો તો તમને તુલસીના ઘણા આશીર્વાદ મળે છે અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે। મિત્રો, ઘરમાં તુલસીનો છોડ હોવો પરિવારના દરેક સભ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે। આ છોડ દરેક રીતે ઉપયોગી બને છે। પુરાણો અનુસાર તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને તેનો નિયમિત ઉપયોગ પણ કરવામાં આવે છે। છોડની પૂજા કરવાથી ચોક્કસ લાભ પ્રાપ્ત થાય છે। પરંતુ જો તમે તુલસીને ઘરમાં રાખો અને તેની નીચે આ એક વસ્તુ બાંધો તો તમને તુલસી લગાવવાના અનેક ગણા ફાયદાઓ મળે છે। કારણ કે આ વસ્તુ વગર તુલસી અધૂરી માનવામાં પણ આવે છે। આ વસ્તુ તુલસીને પૂર્ણ બનાવે છે। તેથી જ શાસ્ત્રોમાં તેનું મહત્ત્વ જણાવવામાં પણ આવ્યું છે। મિત્રો, માત્ર ભારતમાં જ નહીં
પરંતુ વિશ્વના મોટાભાગના દેશોમાં પણ તુલસીને ખૂબ જ ફાયદાકારક ઔષધિ તરીકે માનવામાં આવે છે. અનેક ઔષધીય ગુણો હોવા ઉપરાંત આ છોડના આધ્યાત્મિક ફાયદા પણ છે. કહેવાય છે કે તેનું ઘણું મહત્ત્વ છે. દરેક ધાર્મિક વિધિમાં તુલસીનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં પણ આવ્યા છે. આ કારણથી તુલસી વિશ્વના માતા તરીકે ઓળખાયા. તુલસીને બધા દેવી દેવતાઓ તરફથી વરદાન પ્રાપ્ત થયા હતા, જેના કારણે તુલસીના વાસણને અમૃત પાત્ર પણ કહી શકાય. કહેવાય છે કે જ્યાં તુલસીનો છોડ ઉગે છે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિમૂર્તિનો વાસ બન્યો રહે છે. અને તુલસીની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ હોય ત્યાં પુષ્કરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ બને છે. ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને કરવામાં આવતા પ્રસાદમાં તુલસીના પાન જરૂર હોવા જોઈએ, કારણ કે તુલસીના પાન વિના ભગવાન વિષ્ણુ કોઈ પણ રીતે જીવી શકતા નથી. તેથી દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસી હોય તો સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માને એક ચૂંદડી અર્પણ કરો. જે લોકો તુલસીનો છોડ વાવે છે પરંતુ તેઓએ આ ભૂલ ન કરવી. તેઓએ તુલસી માને ચૂંદડી નથી ચઢાવતા, જેના કારણે તેમને તુલસી વાવવાનું શુભ ફળ નથી મળતું. હંમેશા ધ્યાનમાં રાખો કે તુલસીનો છોડ ચૂંદડી વિના અધૂરો છે. તુલસી માત્ર એક છોડ નથી, પરંતુ તેની સાથે સાથે વિષ્ણુ ભગવાન પણ હોય છે અને તેમના પત્ની તરીકે પણ પૂજન આપણે તેમનું કરીએ છીએ. તેથી આપણે તુલસીને ચૂંદડી અર્પણ કરવી જોઈએ. આનાથી પતિ પત્ની વચ્ચે વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધે છે. ઘરમાં રહેતી સ્ત્રીઓ હંમેશા પરિણીત અને ભાગ્યશાળી રહે છે. પરંતુ તુલસીને ચૂંદડી અર્પણ કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે તુલસીની પૂજા કરી રહ્યા છો ત્યારે તમારે ચોક્કસપણે લાલ ચૂંદડી જ અર્પણ કરવાની છે. લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે. મિત્રો, ઘણા લોકો તુલસી પર જૂની ચૂંદડી બાંધે છે. આમ કરવું અશુભ પણ કહેવાયું છે. માત્ર નવી ચૂંદડી જ તુલસી પર બાંધવી જોઈએ. તો ચાલો તમને કહી દઈએ કે કયા દિવસે તુલસી મા પર ચૂંદડી બાંધવી જોઈએ. તો તુલસી મા પર ચૂંદડી માટે એકાદશી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. તમે કોઈ પણ એકાદશીના દિવસે નવી ચૂંદડી લાવીને તુલસીના છોડ સાથે બાંધી શકો છો. તેનાથી તમને અનેક ગણો ફાયદો થશે. અને સાથે સાથે એ વાતનું પણ ચોક્કસપણે ધ્યાન રાખજો કે તુલસી માને ઘરમાં રાખતા હોય તો તેને કોઈ દિવસ ચૂંદડી વગર ન રાખવા જોઈએ. જો ચૂંદડી જૂની થઈ જાય તો એકાદશીના દિવસે ચૂંદડી બદલવી જોઈએ. મિત્રો, તુલસી વિવાહ પણ કરવા જોઈએ. તેનાથી માણસના તમામ દુઃખોનો અંત આવે છે અને સાંસારિક જીવનનું સુખ અને ઘણું વધી જાય છે. મિત્રો, કેટલાક લોકો જાણતા અજાણતા તુલસી પાસે એવી વસ્તુઓ રાખે છે જેનાથી તુલસીનું અપમાન પણ થાય છે. તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેની સારી રીતે કાળજી લેવી જરૂરી છે, તો જ તેનું શુભ ફળ પ્રાપ્ત થશે. તુલસીના છોડ પાસે ખરાબ શબ્દો ભૂલથી પણ કોઈ દિવસ ન બોલવા જોઈએ. તુલસીના છોડ પાસે ચપ્પલ, બૂટ કે સાવરણી કે કચરાપેટી ભૂલથી પણ ન રાખવા જોઈએ. આમ કરવું પાપ માનવામાં આવે છે. આમ કરવાથી સીધો માતા લક્ષ્મીને પણ અસર થાય છે અને માતા લક્ષ્મી ઘરમાંથી ચાલ્યા જશે તો પછી દરિદ્રતા પણ આવવાનું શરૂ થઈ જશે. જ્યાં તુલસીનો છોડ હોય તે જગ્યાએ થૂંકવાથી વધુ નુકસાન સહન કરવું પડે છે. તુલસીના છોડની પાસે પાણી ભરેલું પાત્ર પણ ન રાખવું જોઈએ. કોઈ દિવસ તુલસીના છોડ નીચે બુઝાયેલો દીવો ભૂલથી પણ ન રાખવો જોઈએ. હંમેશા તે દીવાને પ્રગટાવેલી જ્યોતમાં જ રાખવો જોઈએ. જ્યાં પણ તુલસીનો છોડ હોય ત્યાં તેને હંમેશા સાફ કરવો જોઈએ. તુલસીના છોડની આસપાસ સ્વચ્છતાનું ધ્યાન પણ રાખવું જોઈએ. કપડાને છોડની નજીક ન સુકાવવા જોઈએ.
નહીંતર કપડાનું ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે. ધ્યાન રાખો કે તુલસીના છોડને નખ વડે તોડવો જોઈએ અથવા તુલસીના પાંદડાને પણ નખ વડે ભૂલથી પણ ન તોડવા જોઈએ. જો તુલસીના પાન સુકાઈને પડી જાય તો આ તુલસીનું અપમાન છે. તેથી તેને કચરામાં ન નાખવા જોઈએ. તમારે તે વસ્તુઓને તુલસીની માટીમાં દાટી દેવી જોઈએ. રવિવારે તુલસીના પાન ન તોડવા અને રવિવારે તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ. અન્ય દિવસોમાં દરરોજ સવારે તુલસીને જળ ચઢાવવું જોઈએ અને સાંજે દીવો પ્રગટાવવો જોઈએ. ઘણીવાર સ્ત્રીઓ વાળ ખુલ્લા રાખીને સ્નાન કર્યા પછી તુલસીને પાણી આપે છે. આવું કરવું ખોટું છે. તુલસીના છોડને રોજ પાણી પીવડાવવું જોઈએ, પરંતુ રવિવાર અને એકાદશીના દિવસે પાણી ન ચઢાવવું જોઈએ. ત્યારે તુલસીના વ્રતનો દિવસ હોય છે. આ દિવસે જળ અર્પણ કરવાથી તુલસીનું વ્રત તૂટી જાય છે. દરરોજ સવારે સાંજ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ. દૂધ દુર્ભાગ્યને દૂર કરે છે અને સુખ સમૃદ્ધિ લાવે છે. તે માટે તમે તુલસી માના છોડ ઉપર દૂધને અર્પણ કરી શકો છો. તે પણ સારું માનવામાં આવે છે અને શુભ પણ છે. તુલસીમાં બેલપત્ર ગંગાજળ અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. તુલસી માને ગંગાજળ ચઢાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તુલસીના પાન ચઢાવવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. તુલસીમાં ફૂલ ચઢાવવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ધૂપ દીપ કરવો જોઈએ. તુલસીના છોડની સામે દીવો પ્રગટાવવો. તુલસી જળ અર્પણ કરવાના કેટલાક નિયમો નીચે મુજબ છે. તુલસીને હંમેશા સ્વચ્છ હાથે જળ ચઢાવો. તુલસીને જળ અર્પણ કરતાં પહેલાં તેને ધોઈ લો. અર્પણ કર્યા પછી તુલસીને પ્રણામ કરો. તુલસીના છોડને ઘરમાં રાખો જેથી શાંતિ રહે અને ઘરમાં સુખ અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તુલસી પૂજા એ એક મહત્વપૂર્ણ હિન્દુ ધાર્મિક વિધિ છે જેમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની લક્ષ્મીનો અવતાર પણ માનવામાં આવે છે. તેથી તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. તુલસીનો છોડ પાણી, ગંગાજળ, કુમકુમ, અખંડ ધૂપ, દીવો, ફળો, ફૂલો વગેરે ચડાવી શકાય છે. તુલસીના છોડની પૂજાની પદ્ધતિ સૌ પ્રથમ તુલસીના છોડને પાણીથી ધોઈ લો. બાજુમાં થાળી મૂકો અને ગંગાજળ, કુમકુમ, અખંડ ધૂપ, ફળો અને ફૂલો મૂકો. તેમાં હવે તમારા હાથમાં પાણી લઈને તુલસીના છોડને સ્નાન કરાવો. પછી તુલસીના છોડ પર કુમકુમ મૂકો. હવે તુલસીના છોડની સામે બેસીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનું ધ્યાન કરો. પછી છોડની આરતી કરો. આ તુલસી માની પૂજાની વિધિ છે. તુલસીના છોડને પાણી, ફળ અને ફૂલ ચઢાવો. અંતે તુલસીના છોડને વંદન કરો અને પ્રસાદ વહેંચો. તુલસીની પૂજા કરો. તુલસીની પૂજા કરવાથી આપણને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીના આશીર્વાદ મળે છે. તુલસીની પૂજા કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. તુલસી રોગોથી બચાવે છે. તુલસીની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે. તુલસીની પૂજા કરવાના થોડા ખાસ નિયમો. હંમેશા વહેલી સવારે તુલસીની પૂજા કરવી જોઈએ. અન્ય વસ્ત્રો પહેરવા જોઈએ. તુલસી પૂજા દરમિયાન મનને શાંત રાખવું જોઈએ. તુલસી પૂજા પછી પ્રસાદ વહેંચવો જોઈએ. તુલસી પૂજા એ ખૂબ જ સરળ અને લાભકારી વિધિ છે. આ નિયમિત કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે અને તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા વાસ પણ કરે છે અને સદૈવ બધા દેવી દેવતાઓનો વાસ તમારા ઘર પર બન્યો રહે છે. મને આશા છે કે તમને આ વિડીયોના માધ્યમથી કહીને કંઈક જાણવા અવશ્ય મળ્યું હશે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. સાચી શ્રદ્ધા હોય તો કમેન્ટ બોક્સમાં જય નારાયણ, જય માતા લક્ષ્મી,
જય તુલસીમાં, જય શ્રી રામ, જય હનુમાન દાદા. જરૂર લખજો. ફરી મળીશું એક નવી કહાની સાથે. ધન્યવાદ.